રાજ્યમાં ચાલુ સાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તેનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો છે, તો બીજી બાજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી. પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. નર્મદા જિલ્લામાં દર વર્ષે 100%થી પણ વધુ વરસાદ નોંધાય છે. તેમજ ભારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાય છે. ચાલુ સાલ નર્મદા જિલ્લામાં વરસાદ તો પડ્યો, પરંતુ જોઈએ એવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના 114 મિલીમીટર, તિલકવાડા તાલુકામાં 101 મિલીમીટર, ડેડિયાપાડામાં 74, સાગબારા તાલુકામાં 74 અને ગરુડેશ્વર તાલુકામાં 25 મિલીમીટર સાથે કુલ 388 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. દર વર્ષે વધુ વરસાદને કારણે તારાજી તો સર્જાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં આવેલા 2 ડેમ, નર્મદા ડેમ અને કરજણ ડેમના જ્યારે તેના ગેટ ખોલી પાણી છોડવામાં આવે છે, ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો ખૂબ પ્રભાવિત થાય છે. અનેક ગામો બેટમાં ફેરવાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ચાલુ સાલ પણ ડિઝાસ્ટર વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ કરી દેવામાં આવ્યા છે. રાઉન્ડ ધ ક્લોક પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાંદોદ તાલુકા ખાતે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય છે, જ્યારે ગરુડેશ્વર તાલુકા ખાતે એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લા તેમજ તમામ તાલુકા કક્ષાએ પૂર અંગેની મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. તેમજ કરજણ અને નર્મદા નદી કિનારાના કુલ 21 ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ આફત પૂર્વ તૈયારી અને લોકજાગૃતિના કાર્યક્રમોનું પણ છેલ્લા 1 માસથી આયોજન થઈ રહ્યું છે. જિલ્લાના કુલ 182 આપદા મિત્રો લાઈફ જેકેટ અને ડિઝાસ્ટર તાલીમ સાથે સજ્જ છે. બધા જ તાલુકાઓમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની તાલીમ આપવામાં આવી છે. જિલ્લાની કુલ 35 શાળાઓમાં આફત જાગૃતિ અંગે મેગા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે તંત્ર તો સજ્જ છે જ, પરંતુ અચાનક આવી પડતી આપદાના સમયે સામાન્ય લોકોએ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતો છે, જેના પર એક નજર કરીએ. એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ. અગાઉથી 1 મહિનાથી સમગ્ર જિલ્લાના દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે. પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેકે જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે. લો લાઇન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે. હાલના તબક્કે કોઈ આપત્તિ આવી પડે તો અમે એના માટે સંપૂર્ણપણે સજ્જ છીએ. જિલ્લાની અંદર પણ અત્યારે 24/7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે, જેમાં અલગ કર્મચારીની ડ્યુટી લાગેલી છે. દર 2 કલાકના વરસાદના આંકડાઓ તેમજ જિલ્લામાં બનતી કોઈપણ ઘટના હોય તો એનું તાત્કાલિક રિપોર્ટિંગ અને એને લગતી રેમેડિયલ એક્શન પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવી રહ્યા છે.